એટલે આ લોકોનો બહુ અવાજ આવે ને તો આપણું બારણું બંધ કરી દેજો મહેમાનોનું. નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોહી સભસાહુણમ કેશો પંચ નમોકારો સભભાવ પણાસણો મંગલાણં ચ સવિસિં પડમં હવૈ મંગલમ પડમં હવૈ મંગલમ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. રમણ ભગવાન મહાવીર સ્વામીના ચરણ કમળમાં તથા સદગુરુદેવના ચરણ કમળમાં ઉપકારી સર્વ સંત સતીજીના ચરણ કમળમાં આપણા સૌના ભાવપૂર્વક અભિરામ કોટી કોટી વંદન. જય જિનેન્દ્ર. તારીખ 7/3/25 સળંગ પ્રવચન નંબર 15 આગમ પ્રવચન. આજનો આપણો વિષય છે દુઃખથી નહીં પાપથી ડરો. દુઃખથી નહીં પાપથી ડરો એ આજના પ્રવચનનો વિષય છે. ભગવતી સૂત્ર. ભગવતી સૂત્રની અંદર આ વાત બતાવવામાં આવી છે કે તમે દુઃખથી નહીં પરંતુ પાપથી ડરો. જો પાપ કરશો જ નહીં તો દુઃખ આવવાનું જ નથી, અને જો પાપ કરશો તો પછી દુઃખ આવશે આવશે ને આવશે જ. પાપનું ફળ દુઃખ છે, પુણ્યનું ફળ સુખ છે, અને ધર્મનું ફળ મોક્ષ છે. ફરીથી પાપનું ફળ દુઃખ છે, પુણ્યનું ફળ સુખ છે, અને ધર્મનું ફળ મોક્ષ છે. આજના પ્રવચનની અંદર આપણે આ સમજવાનું છે. દુઃખ નથી જોઈતું, દુઃખ નથી જોઈતું, બધા બૂમો પાડે છે. દુઃખને દૂર કરવા માટે બધા પ્રયત્નો કરે છે. દુઃખને દૂર કરવા માટે થાય એટલા બધા પ્રયત્નો કરે છે, પરંતુ એ દુઃખ આવ્યું ક્યાંથી? મારા જીવનમાં એ દુઃખ આવ્યું ક્યાંથી? એના મૂળમાં જવાની જરૂર છે. કોઈને કોઈ આપણે પાપ કર્યું હોય ત્યારે જ દુઃખ આવે છે. દુઃખને દૂર કરવાનો પ્રયત્ન કરવા કરતા પાપથી બચવાનો આપણે પ્રયત્ન કરીએ તો એ શ્રેષ્ઠ છે. જે પાપથી બચે છે એના જીવનમાં દુઃખ આવતું નથી. જે પાપથી ડરે છે અને પાપને કરતા નથી એને દુઃખ આવતું નથી, અને દુઃખને દૂર કરવાનો પ્રયત્ન પણ એને કરવો પડતો નથી. દુઃખ દૂર કરવું છે. ભગવાન કહે છે
તો તમે પાપ કરવાનું બંધ કરી દો. પાપ કરવાનું જો બંધ થઈ જશે, તમારા જીવનમાં દુઃખ આવશે નહીં. આ વાતને આજે આપણે સમજવાની છે. ભગવતી સૂત્ર. દુઃખથી નહીં, પાપથી ડરો. પાપ 18 પ્રકારના બતાવ્યા છે અને એના અશુભ ફળ 82 પ્રકારના છે. પાપ કેટલા પ્રકારના છે? પાપના ટાઈપ્સ. તો કે મનુષ્ય 18 પ્રકારે પાપ કરે છે. હિંસા, જૂઠ, ચોરી. આપણે સૌ જાણીએ છીએ પ્રતિક્રમણની અંદર પણ 18 પ્રકારના પાપસ્થાનક આવે છે. હિંસા, જૂઠ, ચોરી, અબ્રહ્મ પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન, પૈશુન્ય, પરપરિવાદ, રતિ અરતિ, ભય, શોક, કલહ, અભ્યાખ્યાન, પૈશુન્ય, પરપરિવાદ, રતિ અરતિ, માયામોશો અને મિચ્છા દંસણ સલ્લ. 18 પ્રકારના પાપ બતાવ્યા અને એના અશુભ ફળ, જે દુઃખ આપનારા ફળ છે, એ કેટલા બતાવ્યા? તો કે 82. જો કોઈ આ 18 પ્રકારના પાપ કરે છે તેને 82 ફળ મળે છે. પાપના ફળ કડવા. આપણે પણ જુઓ, દુઃખને અનુભવ્યું છે. અનેક વાર આપણે દુઃખને અનુભવ્યું છે. ત્યારે આપણે રડીએ છીએ, શોક કરીએ છીએ, તકલીફ અને મુશ્કેલીઓને આપણે અનુભવી છે, પીડાને આપણે અનુભવી છે, અંતરાયને આપણે અનુભવી છે. ત્યારે આપણે રડીએ છીએ કે આ દુઃખ મારા જીવનમાં આવ્યું ક્યાંથી? ભગવાન કહે છે કે આ દુઃખ એ તો રિઝલ્ટ છે અને એનું રીઝન છે પાપ. કોઈને કોઈ આપણે પાપ કર્યું હશે એટલે જ આ દુઃખ આવ્યું છે. આ જ્ઞાન આપણે લેવાનું છે. મનુષ્ય ઘણીવાર એને આ જ્ઞાન હોતું નથી કે પાપનું ફળ દુઃખ છે. એ જ્ઞાન એને હોતું નથી એટલે એ પોતે ઉધામાં કરે છે, ધમ પછાડા કરે છે, બૂમા બૂમ અને રાડા રાડ કરે છે કે મારા જીવનમાં આ દુઃખ આવ્યું કેવી રીતે? કોણે મોકલ્યું? નિમિત્તને દોષ આપે છે, બીજા માણસોને દોષ આપે છે, પણ એ પોતે સમજતો નથી કેમ કે એને જ્ઞાન નથી. દુઃખ હંમેશા પાપનું ફળ છે. પાપનો ઉદય થાય ત્યારે જ આપણને દુઃખ મળે છે. નિમિત્ત તો નિર્દોષ છે. કોઈ વ્યક્તિ આપણને દુઃખ આપતું નથી. એ કદાચ નિમિત્ત બની શકે, પરંતુ આપણે જ બાંધેલું પાપ કર્મ એ આપણને દુઃખ આપે છે અને પીડા આપે છે. આ જ્ઞાનને આપણે પાકું કરવાનું છે. જો મેં પાપ ન કર્યું હોત તો મને દુઃખ ન આવત. આવી સમજણ આપણે કેળવવાની છે. જીવ અગેન અગેન પાપ કરે જાય છે અને દુઃખ આવે જાય છે. આ સાંકળ એની તૂટતી નથી.
દુઃખને દૂર કરવાના ઈલાજો કરે છે. થોડુંક દુઃખ દૂર થાય ત્યાં પાછો બીજા પાપ કર્મનો ઉદય ચાલુ થઈ જાય અને બીજું દુઃખ ચાલુ થઈ જાય છે. 18 પ્રકારે જીવ પાપ બાંધે છે અને એના કડવા ફળ બતાવ્યા 82 ફળ એ પોતે ભોગવે છે. દુઃખ નથી જોઈતું? ઓકે, તો પાપને હવે તમે બંધ કરી દો. જે પાપને બંધ કરી દે છે એના જીવનમાં દુઃખ પણ બંધ થઈ જાય છે. જેમ કોઈ કાંટાને અડે અને કે મને કાંટો વાગવો ન જોઈએ, તો એ બનવાનું નથી. કોઈ અગ્નિને અડે, ફાયરને, અને કે હું દાઝવો ન જોઈએ, અગ્નિ મને દઝાડે નહીં, તો એવું બનવાનું નથી. જો તમે અગ્નિને અડશો તો તમે 100% દાઝવાના. એમ જો તમે પાપ કરશો તો 100% તમારા જીવનમાં દુઃખ આવવાનું જ. કોઈ માણસ કોલસાનો વેપાર કરે છે અને એ પોતે કહે કે મારા કપડાં કાળા ન થવા જોઈએ, તો એ બનવાનું નથી. તારે કોલસાનો વેપાર છે તો તારા કપડાં કાળા થવાના ને થવાના. એમ જે પાપ કરે છે એના જીવનમાં દુઃખ આવવાનું ને આવવાનું જ. અગ્નિને અડશે એ દાઝવાના, કાંટાને અડશે અને કાંટા વાગવાના. આ સનાતન સિદ્ધાંત છે. એક ને એક કેટલા થાય? તો કે એક ને એક 2 થાય. બસ એવી જ રીતે પાપનું ફળ દુઃખ, પુણ્યનું ફળ સુખ અને ધર્મનું ફળ મોક્ષ છે. આ સમીકરણ છે, આ એક સિદ્ધાંત છે. આજે પણ આ જ સિદ્ધાંત અને ભવિષ્યમાં પણ આ જ સિદ્ધાંત. કોઈ કાંટા વાવે અને કે મને હવે કેરી મળી જાય, તો એ બનવાનું નથી. એમ આપણે પાપ કરીએ અને કે હવે મને સુખ મળી જાય, ભગવાન કે છે એ બનવાનું નથી. જે કાંટા વાવે એને કાંટા જ મળે છે અને જે કેરી વાવે છે એને કેરી મળે છે. આ સિદ્ધાંત છે. આ જ્ઞાન આપણે લેવાનું છે. મારા જીવનમાં દુઃખ આવ્યું, તકલીફ આવી, એ કોઈ પૂર્વમાં કરેલા પાપનું ફળ છે. એટલીસ્ટ હવે હું એટલું તો કરું કે આ ભવમાં હું હવે કોઈ પાપ ન કરું. પાપથી દૂર રહો. જેમ આપણે સાપથી દૂર રહીએ છીએ, ફાયરથી, અગ્નિથી આપણે દૂર રહીએ છીએ, કોલસાથી અને કાંટાથી આપણે કેવા દૂર રહીએ છીએ. આપણને એનો વિપાક ખબર છે કે ભાઈ કાંટાને અડવાથી વાગી જાય. બસ એવી જ રીતે શાસ્ત્રકારો આપણને કહે છે કે તમે એ બધી વસ્તુથી જેમ દૂર રહો છો એવી જ રીતે તમે પાપથી દૂર રહો. હોંશે હોંશે પાપ કરવા છે અને પછી રડવું છે જ્યારે દુઃખ આવે ત્યારે. બચાવો બચાવોની બૂમો પાડવી છે, પરંતુ ત્યારે જો એ નિકાચિત પાપ કર્મ હોય તો કોઈ આપણને સહાયરૂપ થતું નથી.
પાપનું ફળ દુઃખ છે, પુણ્યનું ફળ સુખ છે અને ધર્મનું ફળ મોક્ષ છે. દુઃખથી ન ડરો, પાપથી ડરો. અજ્ઞાની દુઃખથી ડરે છે અને જ્ઞાની પાપથી ડરે છે. ફરીથી, અજ્ઞાની દુઃખથી ડરે છે અને જે જ્ઞાની છે એ પોતે પાપથી ડરે છે. આપણે જ્ઞાની છીએ કે અજ્ઞાની? દુઃખનો ભય છે, પરંતુ હવે પાપનો પણ ભય લાવી દઈએ. આપણે પાપથી ડરીએ. પાપ કરવાનો ચાન્સ મળે તો આપણે એને છોડી દઈએ, પાપ ન કરીએ. ચોક્કસ આપણે દુઃખથી બચી જઈશું. કોઈ ટેન્શન આપણા જીવનમાં આવશે નહીં. 3 દૃષ્ટાંતની આજે આપણે જોવાના છે. દુઃખથી નહીં, પાપથી ડરો. એક દ્રષ્ટાંત છે વાલિયા લૂંટારાનું. બીજું દ્રષ્ટાંત છે શ્રેણિક રાજાનું અને ત્રીજું દ્રષ્ટાંત છે ગજસુ કુમારનું. વાલિયા લૂંટારાનું દ્રષ્ટાંત જુઓ. વાલિયા લૂંટારો પાપ કરતો હોય છે. કયું પાપ કરતો હોય છે? તો કે ચોરી અને લૂંટફાટનું પાપ. રસ્તે આવતે જતા બધાનું ધન ચોરી લે, લૂંટી લે. એ વાલિયા લૂંટારાને નારદ મુનિ મળ્યા અને નારદ મુનિ એને બોધ આપે છે. આજે જુઓ, આજે એ વાલિયા લૂંટારાનો પુણ્યનો ઉદય થવાનો હોય છે. એને નારદ મુનિ મળ્યા અને નારદ મુનિ એને કહે છે કે આ તું ચોરી લૂંટફાટ કોના માટે તું કરે છે? તો કે મારા ઘરના સભ્યો માટે, એમને ખવડાવવા પીવડાવવા માટે, મારો ઘર સંસાર ચલાવવા માટે, ઘરના મેમ્બરો માટે હું આ કરું છું. નારદ મુનિ કહે છે કે આ દુષ્કૃત્યનું ફળ જ્યારે ભોગવવાનું આવશે ત્યારે તને ઘરના સભ્યો એમાં ભાગ પડાવશે, એમાં તને મદદરૂપ થશે કે આ દુષ્કૃત્યનું ફળ તારે એકલાએ જ ભોગવવું પડશે? નારદ મુનિ વાલિયા લૂંટારાને આ પ્રશ્ન પૂછે છે, આ ક્વેશ્ચન કરે છે કે આ કર્મનો જ્યારે ઉદય થશે ત્યારે ઘરના એમાં ભાગ પડાવશે, તને મદદરૂપ થશે? વાલિયો લૂંટારો કહે છે કે હા, થશે જ. કેમ નહીં થાય? હું એમના માટે તો આ બધું પાપ કરું છું. એમનો ઘર સંસાર ચલાવવા માટે, પૂરો કરવા માટે હું આ ચોરીનું કૃત્ય કરું છું. જેમ ધનની અંદર એ લોકો ભાગીદાર થાય છે એમ મારી સજામાં પણ એ લોકો ભાગીદાર થશે. વાલીઓ કહે છે કે હું જે ધન લઈ જાઉં એમાં તો એ લોકો ભાગીદાર થાય છે, એવી રીતે આ સજાની અંદર પણ એ લોકો ઉપયોગી થશે. નારદ મુનિ કહે છે કે આ તારો ભ્રમ છે. જા તું એકવાર પૂછી આવ ઘરે જઈને. વાલીઓ લૂંટારો ઘરે જાય છે. ઘરના સભ્યોને ભેગા કરીને પૂછે છે કે આ જે હું ચોરીનું કાર્ય કરું છું એ જ્યારે ભોગવવાનું આવશે ત્યારે તમે બધા મને સહાયરૂપ થશો ને?
સતયુગની આ વાત છે. એ ટાઈમના ઘરના સભ્યો પણ કહે છે કે તમારું આ જે કૃત્ય તમે કરો છો, આ ચોરીનો જે તમે વ્યવસાય કરો છો, એની સજા જ્યારે તમને મળશે ત્યારે અમે એમાં ભાગીદાર થઈશું નહીં. અમે ક્યાં કહીએ છીએ કે તમે ચોરીનું કાર્ય કરો, તમે મહેનત કરીને પૈસા લાવો. અમે ભલે તમારા ધનમાં ભાગ પડાવીએ છીએ, આપ જે ધન લાવો છો એમાંથી અમે ખાઈએ છીએ, પીએ છીએ, પરંતુ અમે એવું ઈચ્છતા નથી કે તમે આવું દુષ્કૃત્ય કરો, આવું ચોરીનું કાર્ય તમે કરો એવું અમે ઈચ્છતા નથી. અને એ કાર્ય જ્યારે તમારે ભોગવવાનું આવશે ત્યારે અમે એમાં ભાગ પડાવી શકીશું નહીં, કારણ કે જે કરે છે એને જ ભોગવવું પડે છે. કર્મનો આ સિદ્ધાંત છે. ઘરના લોકોએ જ્યારે આવો જવાબ આપ્યો, વાલિયાને બોધ લાગી ગયો. એ વાલિયા લૂંટારાને બોધ લાગી ગયો. નારદ મુનિ પાસે પોતે આવે છે, જીવનનું પરિવર્તન કર્યું. એમને પાપનો ડર લાગ્યો. વાલિયા લૂંટારાને પાપનો ડર લાગ્યો. ચોરીનું જે એ પાપ કરતા હોય છે એ પાપનો એમને ડર લાગ્યો કે જ્યારે આ પાપનું ફળ દુઃખ જ્યારે મને મળશે એ દુઃખ અસહ્ય હશે. પાપનું ફળ કેવું હોય છે? અસહ્ય, સહન ન થાય. પાપનું ફળ કેવું હોય છે? તો કે પાપનું ફળ દુર્ગતિ છે, જે સહન આપણે ન કરી શકીએ. મેં કેટલી બધી ચોરી લૂંટફાટ કરી. વાલીઓ પાત્ર જીવ હોય છે, બહુ સુપાત્ર જીવ હોય છે. ભલે ચોરીનું વ્યસન પડી ગયું હોય છે, પરંતુ કર્મ અને ધર્મમાં માનનાર હોય છે. આર્ય સંસ્કૃતિને વરેલી એ વ્યક્તિ હોય છે. પુણ્ય અને પાપમાં જેને શ્રદ્ધા હોય છે, એવો આ વાલીઓ લૂંટારો પાપના ડરથી આ ચોરીનું દુષ્કૃત્ય છોડી દે છે અને મહેનત કરવા લાગી જાય છે. આગળ જતા એ જ વાલીઓ લૂંટારો વાલ્મીકી ઋષિ બને છે, જેને ભગવાન રામનું રામાયણ લખવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. વાલીઓ વાલ્મીકી બની ગયો. નારદ મુનિના સત્સંગ થયો, ચોટ લાગી ગઈ, પાપને છોડી દીધું. પાપનો ડર લાગ્યો એટલે પાપ છૂટી ગયું. ખોટી ટેવ છૂટી ગઈ. પાત્ર જીવ હતો, ધીરે ધીરે અધ્યાત્મના માર્ગે આગળ વધે છે અને એ વાલિયા લૂંટારામાંથી વાલ્મીકી ઋષિ બને છે અને રામાયણ રચવાનું સૌભાગ્ય આ વાલ્મીકી ઋષિને મળે છે. જુઓ, વાલિયાને પાપનો ડર લાગ્યો એટલે એમણે પાપ છોડી દીધું. બીજું દ્રષ્ટાંત આપણે જોવાનું છે શ્રેણિક રાજાનું. શ્રેણિક રાજા પણ દુઃખથી ડરી ગયા. જ્યારે એમને ખબર પડી કે હું પ્રથમ નરકમાં જવાનો છું, ત્યારે એ શ્રેણિક રાજા દુઃખથી ડર્યા. ભગવાન મહાવીર સ્વામીને કહે છે કે મારે પહેલી નરકમાં નથી જવું,
આપ ગમે તેમ કરો, પરંતુ આયુષ્યનો બંધ પડી ગયો હોય છે. ભગવાન મહાવીર સ્વામી પણ સમજાવે છે શ્રેણિક રાજાને કે જે તમારાથી પાપ થઈ ગયું છે એ કર્મનો ઉદય હવે ચાલુ થવાનો જ છે. આયુષ્ય બંધાઈ ગયું છે, એમાં અમે તીર્થંકરો પણ ફેરફાર ન કરી શકીએ. પાપનું ફળ દુઃખ છે. શ્રેણિક રાજાએ શિકારની અંદર એક હરણીનો વધ કર્યો હોય છે અને એ પાપ કર્યું હોય છે. એ હરણીનો વધ કર્યો ત્યારે જ એમણે પ્રથમ નરકનું આયુષ્ય બાંધી લીધું હોય છે. શ્રેણિક રાજા જેવા ડરી ગયા કે મારે નરકે જવું નથી. તમે કહો એવો હું ધર્મ કરું, આપ કહો એવું ભગવાન હું દાન આપું, હું ધર્મનો ફેલાવો કરું. ભગવાન મહાવીર સ્વામી કહે છે બધી વાત સાચી, પરંતુ આપણે જે વાવ્યું હોય છે એ ઉગે ને ઉગે જ. આપણે બીજાને જે આપ્યું હોય છે એ જ આપણને મળે છે. શ્રેણિક રાજાએ હરણીને દુઃખ આપ્યું હોય છે, એટલે ભગવાન મહાવીર સ્વામી શ્રેણિક રાજાને સમજાવે છે કે જેમ તમે હરણીને દુઃખ આપ્યું એટલા માટે હવે તમને પણ દુઃખ મળશે. જેવા રસે જીવ કર્મને બાંધે છે એવા રસે જ કર્મને ભોગવવા પડે છે. ભગવાન આપ કોઈ ઉપાય બતાવો. શ્રેણિક રાજા કહે છે. ભગવાન એમના સાંત્વન માટે 4 ઉપાય પણ બતાવે છે, પરંતુ એ 4 ઉપાયની અંદર પણ પોતે સક્સેસ જતા નથી. ભગવાન મહાવીર સ્વામી શ્રેણિક રાજાને કહે છે કે હવે જે દુઃખ મળવાનું છે તો મળવાનું જ છે, તમારે સંભાવ રાખવો જ પડશે. હવે ધર્મ કરવો હોય તો કરી લો, હજી ફ્યુચર ભવિષ્ય તમારા હાથમાં છે. નિકાચિત કર્મ એવું તમારું બંધાઈ ગયું છે પહેલી નરકના આયુષ્યનું, કે એમાં તો હવે હું કે તમે કોઈ પણ ફેરફાર નહીં કરી શકીએ. પણ હવે જે બીજો ટાઈમ તમારા હાથમાં છે એમાં સારા કર્મ કરવા હોય તો તમે કરી લો. એ સમય હજી તમારા હાથમાં છે. શ્રેણિક રાજા એ હવે બીજા વધેલા ટાઈમની અંદર ધર્મની દલાલી ખૂબ કરે છે, શાસન પ્રભાવના ખૂબ કરે છે અને તીર્થંકર નામ કર્મ બાંધે છે. જે આપણી આવતી 24મીમાં પહેલા તીર્થંકર થશે, પણ અત્યારે એ પ્રથમ નરકમાં છે, કારણ કે પાપનું ફળ દુઃખ. જે હરણને માર્યું હોય છે, હિંસાનું પાપ કર્યું હોય છે, અત્યારે પાપનો વિપાક છે, ત્યાંથી બહાર નીકળશે એટલે પછી પુણ્યનો વિપાક ચાલુ થશે. પાપ અને પુણ્ય ક્યારેક આત્મા ઉપર, ક્યારેક નીચે, ક્યારેક ઉત્થાન તો ક્યારેક પતન. આ 4 ગતિ કેવી છે તો કે આ 4 ગતિ એ સાપ સીડીની રમત જેવી છે. જો જીવ સારા કર્મ કરે તો એ સદગતિમાં જાય છે, અને જો જીવ ખોટા કર્મ કરે તો એ પોતે દુર્ગતિમાં જાય છે. પાપથી એકવાર
જેમ વાલીઓ લૂંટારો ડરી ગયો, એવી જ રીતે શ્રેણિક રાજા પણ ડરી ગયા. એમને પણ જ્યારે ખ્યાલ આવ્યો કે મારું નરકમાં જવાનું નક્કી છે, ત્યારથી પછી શિકારનું પાપ એમણે છોડી દીધું. ભગવાન મહાવીર સ્વામીના અનુયાયી બન્યા, પુણ્ય કરતા ગયા, ધર્મ કરતા ગયા, અને એમ કરતા કરતા એમણે તીર્થંકર નામ કર્મને બાંધી લીધું. ભલે એકવાર ખોટું થઈ ગયું, પરંતુ પાપને એમણે છોડી દીધું. જેમ વાલિયા લૂંટારાએ પાપને છોડી લીધું, એમ શ્રેણિક રાજાએ પણ દુઃખના ભયથી પાપને છોડી દીધું, પુણ્ય અને ધર્મને પકડી લીધો, અને ત્રીજા ભવે મોક્ષ. આ બધું જ્ઞાન આપણે લેવાનું છે. આપણો વિષય એ ચાલે છે કે દુઃખથી નહીં, પાપથી ડરો. આજે આપણે જોઈએ તો મનુષ્યની સ્થિતિ શું છે? દરેક મનુષ્ય દુઃખથી ડરે છે. દુઃખ આવવું ન જોઈએ એવા પ્રયત્નો કરશે, અને આવી જાય દુઃખ તો એ દુઃખને દૂર કરવા માટે એ સતત પ્રયત્ન કરશે. પાછું એટલામાં બીજું દુઃખ આવી જશે, એને દૂર કરવા માટે પ્રયત્ન કરશે. એમ કરતા કરતા એની જીવનની લાઈફ શું થઈ જાય છે? તો કે પૂરી થઈ જાય છે. પરંતુ દુઃખ ન આવે એવું હું કરું, એવો વિચાર એને આવતો નથી. દુઃખ કેમ આવ્યું એનું હું રીઝન શોધું, હું રીઝનને અટકાવું, એવો વિચાર એને આવતો નથી. દુઃખ આવ્યું કેમ એ વિચાર બુદ્ધિશાળીએ કરવો જોઈએ કે મને દુઃખ આવ્યું જ પાપથી. ત્રીજું દ્રષ્ટાંત છે ગજસુ કુમારનું. ગજસુ કુમાર ભગવાન નેમનાથ પાસે દીક્ષા લે છે. સાંજે નેમનાથ ભગવાનને ની આજ્ઞા લઈને એ પોતે સ્મશાનમાં જાય છે. સ્મશાનની અંદર જે એમના સસરા સોમિલ હોય છે, એ પોતે ગુસ્સામાં ને ગુસ્સામાં ગજસુ કુમારના માથા ઉપર અંગારા મૂકી દે છે. જુઓ દ્વેષ, પાપના ભાવ. ગજસુ કુમાર મુનિ બની ગયા છે, છતાં પણ આ સોમિલને એ ગજસુ કુમાર ઉપર દ્વેષ હોય છે. એ દ્વેષમાં ને દ્વેષમાં એમને ધ્યાન ભંગ કરાવવા માટે એમના માથે અંગારા મૂકી દે છે. તાજો લોચ થયેલો છે ગજસુ કુમારનો, અને એ તાજા લોચ થયેલા ઉપર જ્યારે અંગારા મૂક્યા, ગજસુ કુમાર સંભાવ રાખે છે. એમની દેહાતીત અવસ્થા છે, દેહ ઉપર એમનું ધ્યાન નથી. 12મી પડીમાં ગજસુ કુમારે અંગીકાર કરી છે. દેહાધ્યાસ જેનો ખલાસ થઈ ગયો છે, કર્મ નિર્જરા, આત્માનું લક્ષ્ય અને મોક્ષ પ્રાપ્તિની લગન, એવું લક્ષ્ય જેનું પાકું છે, એવા ગજસુ કુમાર દેહ ઉપર શું થાય છે એનું ધ્યાન આપતા નથી. દેહથી પર થઈ ગયેલા એવા સાધક આત્મા ગજસુ કુમાર, જેના મસ્તકની નસો અંગારા મૂકવાના કારણે તડ તૂટે છે. એક બાજુ નસો તૂટતી જાય છે,
એક બાજુ કર્મના પણ ભૂક્કા બોલાતા જાય છે. જ્ઞાનાવરણીય કર્મ, દર્શનાવરણીય કર્મ, વેદનીય કર્મ, મોહનીય કર્મ, આયુષ્ય કર્મ, નામ કર્મ, ગોત્ર કર્મ, પાપ કર્મની પણ નિર્જરા થાય છે. પાપ ધોવાતા જાય છે, આત્મા ઉજ્જવલ થતો જાય છે અને ગત્સુ કુમારનું આયુષ્ય પૂરું થઈ જાય છે. અંગારા કોણે મૂક્યા? તો કે ગત્સુ કુમારના માથે અંગારા મૂક્યા હોય છે સૌમીલે. સૌમીલ બ્રાહ્મણ. ગત્સુ કુમાર સમાધિપૂર્વક પરિસહને સહતા સહતા કાળધર્મ પામે છે અને એ ગત્સુ કુમાર પોતે મોક્ષમાં જાય છે. એક જ દિવસનું ચારિત્ર, એક જ દિવસનું સંયમ જીવન, એની અંદર ગત્સુ કુમાર પોતે મોક્ષ લઈ લે છે. મુનિ હત્યાનું પાપ સોમિલને લાગે છે. સોમિલ બ્રાહ્મણને મુનિ હત્યાનું પાપ લાગે છે. જુઓ, દ્વેષ વસ્તુ જ ખરાબ છે. ક્રોધ વસ્તુ એવી છે કે એ મનુષ્યને મારી નાખતા પણ વિચાર કરતો નથી. દ્વેષ અને ક્રોધ. ઈર્ષા વસ્તુ પણ એવી છે કે જે આપણને દુષ્કૃત્ય કરાવે છે. કપટ એ પણ પાપ છે. જો આજે કપટ કરીને એક જીવ બીજા જીવને છેતરે છે. હિંસા એ પણ પાપ છે. કોઈનું મર્ડર કરવું. આજે જુઓ, કોઈનું મર્ડર કર્યું હોય છે, કરતા તો કરી લે છે અને પછી એ પોતે દુઃખી દુઃખી થઈ જાય છે કે હવે એ પોતે નાસભાગ કરશે. કોઈ માણસે જુઓ મર્ડર કર્યું હશે, પછી હવે હું એને પકડાઈ ન જઉં એવો એને ભય રહેશે. એના જીવનમાં શું ચાલુ થઈ જશે? તો કે ભય, બીક અને ભય. કોઈ માણસે મર્ડર કરતા તો કર્યું, હવે એને જેલનો ભય લાગશે, હવે એને પોલીસનો ભય લાગશે. એ શાંતિથી સૂઈ નહીં શકે, એને ગભરાટ રહ્યા કરશે. આવું બન્યું કેમ? તો કે આ પાપ કર્યું એનું ફળ ચાલુ થઈ ગયું. ભય, ગભરામણ, ચિંતા, આ બધા કોના ફળ છે? તો કે આ બધા પાપના ફળ છે. મર્ડર કરનાર એ બીજા દેશમાં જતા રહેશે, ત્રીજા દેશમાં જતા રહેશે, પોતાનો ફોન સ્વિચ ઓફ કરી દેશે, પોલીસથી ભાગતા ફરશે, ઘરે રહેશે નહીં. જુઓ, આ બધી દુઃખની વણઝાર આવી ક્યાંથી? આપણે એ સમજવાનું છે. તો કે એક પાપ કર્યું એની પાછળ આખી દુઃખની વણઝાર આવી ગઈ. દુઃખની વણઝાર જો ન જોઈતી હોય, દુઃખની આખી લાઈન આપણે ન જોઈતી હોય, તો અહિંસા, જૂઠ, ચોરી, આ બધા પાપને મનુષ્યએ છોડવાની જરૂર છે. કોઈ જૂઠ બોલ્યું હોય તો પછી એ પણ ગભરાશે કે મારું જૂઠ પકડાઈ ન જાય તો સારું. એ બધા એવા પ્લાન બનાવશે, એવી વાતો સેટ કરશે કે હું પકડાઈ ન જઉં. એ ફરી જશે. આ બધી તકલીફો જીવનમાં ચાલુ ક્યારે થઈ? એક જૂઠ ઘણીવાર 100 જૂઠ આપણને કરાવે છે. પછી જો જૂઠ બોલતા આપણે પકડાઈ જઈએ ત્યારે પકડનાર ઉપર આપણને ગુસ્સો આવે છે.
આપણે એની સાથે કલહ કરવા પણ તૈયાર થઈ જઈએ છીએ. અશાંતિ જોઈતી હોય, દુઃખ જોઈતું હોય તો જ પાપ કરવું જોઈએ. જો અશાંતિ અને દુઃખ ન જોઈતું હોય તો મનુષ્યએ પાપને છોડી દેવું જોઈએ. કોઈ માણસે ચોરી કરી, જરૂર હતી પૈસાની, ખર્ચાઓને પહોંચી નતા વળતા એટલે ચોરી કરી. કરતા તો માણસ ચોરી કરી લે છે, પણ પછી એના જીવનમાં ગભરાટ ચાલુ થઈ જાય છે કે હું પકડાઈ ન જઉં તો સારું. હું પકડાઈ જઈશ તો મને જેલની સજા થશે, મારો અપયશ થશે, મારી આબરૂના કાંકરા થઈ જશે. આવો ભય એના જીવનમાં ચાલુ થઈ જાય છે. એના જીવનમાં દુઃખે પ્રવેશ કર્યો. પહેલા પાપ પ્રવેશ કરે છે અને પછી દુઃખ પ્રવેશ કરે છે. ફરીથી મનુષ્યના જીવનમાં પહેલા પાપ પ્રવેશ કરે છે અને પછી તરત એની પાછળ દુઃખ પ્રવેશ કરે છે. પાપનો પ્રવેશ સ્ટોપ કરી દો તો દુઃખનો પ્રવેશ પણ સ્ટોપ થઈ જશે. સેલ ટેક્સમાં ચોરી કરી હોય, ઇન્કમ ટેક્સમાં ચોરી કરી હોય, પછી માણસ ઘાંઘા બની જાય છે. બચવાના રસ્તા શોધશે, ટેન્શનમાં આવી જશે, ડિપ્રેશનમાં આવી જશે, શરીર ઉપર પણ એની અસર થઈ જશે, મનસ્થિતિ કથળી જશે. આ બધી તકલીફો ઊભી કરવી એના કરતા આપણે પાપનો જ ભોગ ન બનવું. પાપથી જો દૂર રહીશું તો તકલીફોથી પણ દૂર રહીશું. પાપથી આપણે દૂર રહીશું તો 100% આપણે તકલીફોથી પણ દૂર રહીશું. આ જ્ઞાન આપણે લેવાનું છે. સોમિલ બ્રાહ્મણે મુનિ હત્યાનું પાપ કર્યું. કરતા તો પાપ કરી લીધું, મુનિ હત્યાનું પાપ. આજે જુઓ દુનિયાની અંદર આપણે જોઈએ તો એટલા બધા નાના મોટા પાપ વધ્યા છે અને પછી એનું જ્યારે દુઃખ ભોગવવાનું આવે છે ત્યારે માણસ ભાગાભાગ કરે છે. વેપારી હશે તો પણ ઘણીવાર ગ્રાહકને છેતરે છે, માલમાં ભેળસેળ કરશે. વિદ્યાર્થી હશે તો પણ એ પોતે આળસ પ્રમાદ કરશે, વાંચશે નહીં. પરીક્ષા નજીક આવી જશે પછી એ પોતે કોપી કરશે, પરીક્ષાની અંદર ચોરી કરશે, પકડાશે, ગભરાશે, સાચું ખોટું કરશે. આ બધું કરવાની જરૂર કેમ પડી? તો કે જ્યારે જે રીતે આપણે સરસ કાર્ય કરવાનું હતું એ રીતે આપણે કર્યું નહીં. કામ ચોરી પણ આજે વધી છે. આજે શેઠની ગેરહાજરીમાં માણસો કામ કરે નહીં. પછી કામ બધું ભેગું થઈ જાય, પછી પોતે અકળાઈ જાય, પછી સર્વિસ નથી કરવી, શેઠને જેમ તેમ જવાબ આપશે, શેઠ કાઢી મૂકશે. આ બધી મુશ્કેલીઓ આવી ક્યાંથી? તો કે આપણે જે સમયે જે કાર્ય નિષ્ઠાપૂર્વક કરવું જોઈએ એ કાર્ય એ સમયે આપણે નિષ્ઠાપૂર્વક કરતા નથી. આળસ પ્રમાદની અંદર, કામની ચોરીની અંદર સમય જતો રહે છે. પછી કામનું જ્યારે બર્ડન વધી જાય છે ત્યારે માણસ અકળાઈ જાય છે અને પછી પોતે પોતાની તકલીફ ઊભી કરે છે. આળસ પ્રમાદ પણ એક પ્રકારના પાપ છે.
કોઈના ઉપર બ્લેમ મૂકવો એ પણ પાપ છે. કલહ, ઝઘડો કરવો કોઈની સાથે એ પણ પાપ છે. આજે આપણે એની સાથે ઝઘડો કરીશું, કાલ એ આપણી સાથે કરશે. કલહ પણ કોઈ સમાધાનનો રસ્તો નથી. કુસંપ, આજે કુસંપ પણ વધતો જાય છે. પરસ્પર એકબીજાને સંપ નથી, સ્નેહ નથી. લોભ, લોભના કારણે પણ પૈસાને ડબલ કરવા માટે આજે માણસ પોતે ગમે તેવું પાપ કરવા પણ તૈયાર થઈ જાય છે. ગમે તે રીતે પૈસા ડબલ થવા જોઈએ, મારી મૂડી વધવી જોઈએ, બ્રાન્ડેડ વસ્તુઓ ખરીદવી છે. ખર્ચાઓને કદાચ નહીં પહોંચી વળાય તો પૈસા કઈ રીતે લાવવા એના માણસ રસ્તાઓ શોધે છે. નોનવેજના પણ આજે પાપ વધ્યા છે. આજે નોનવેજ ખાવું એ બહુ ઇઝી થઈ ગયું છે બધા માટે. બધા એમ વિચારે એમાં ખોટું શું છે. માણસની આજે આખી લાઈફ સ્ટાઈલ જોવા જઈએ તો મોંઘી બની ગઈ, વધારે પાપ બાજુ ઢળી ગઈ, પુણ્યના કામ ઓછા થઈ ગયા અને ધર્મના કામ તો સાવ બંધ થઈ ગયા. પાપ પણ આજે કેવા એટલા લાઈટ થાય તમને ખબર ન પડે એવી રીતે આજે લાઈટ પાપ થાય છે. બેંકમાંથી પૈસા જતા રહે, ખાતેદારને ખબર પણ ન પડે કે મારી બેંકમાંથી પૈસા જતા રહ્યા છે. બુદ્ધિશાળી લોકો આજે ઘણીવાર એવી રીતે ખોટા પાપ કરે છે કે પાપનો ભોગ બનનારને ખ્યાલ પણ ના આવે કે હું છેતરાઈ ગયો છું. એ લોકો જ્યારે પછી પકડાય છે, જ્યારે ખોટું કરનારા જ્યારે પકડાય છે ત્યારે એ પોતે પસ્તાવો કરે છે કે અમે આ પાપ ન કર્યું હોત તો સારું. આજે જે જેલમાં છે એ બધા પસ્તાય છે. આજે જેને જેને સજા થઈ છે કંઈ પણ એ લોકો આજે પસ્તાય છે કે અમે તો આ દુષ્કૃત્ય કર્યું, પરંતુ ભૂલે ચૂકે પણ તમે આ દુષ્કૃત્ય કરતા નહીં. પાપના ફળ કડવા હોય છે. અમે એ વખતે જો પાપથી ડર્યા હોત તો આજે અમને આ પાપની સજા મળી ન હોત. આજે જેલોની અંદર બધા કેદીઓ કોઈને કોઈ પાપનો ભોગ બન્યા અને એના કારણે એમને જેલમાં આવવું પડ્યું. હવે એ પસ્તાય છે. એ દુઃખથી એ ડરી ડરીને રહે છે. પરંતુ જો પાપ કરવાના ટાઈમે એ લોકો ડર્યા હોત તો આ દુઃખ ભોગવવાનો વારો ન આવ્યો હોતો. ગત્સુ કુમારને માથે સોમિલે અંગારા મૂક્યા, મુનિ હત્યાનું એમને પાપ લાગ્યું. ત્યાંથી એ પાસ થતા હોય છે, સોમિલ પાસ થતા હોય છે અને એ જ રસ્તેથી કૃષ્ણ વાસુદેવ પાસ થતા હોય છે. 3 ખંડના અધિપતિ કૃષ્ણ વાસુદેવ, આ ગત્સુ કુમાર એમના ભાઈ હોય છે. કૃષ્ણ વાસુદેવના ભાઈની હત્યા આ સોમિલે કરી હોય છે. એટલે સોમિલ પોતે ગભરાઈ જાય છે. જુઓ, આપણા ત્યાં કહેવત છે કે ચોરના પગ કેવા હોય, તો કે ચોરના પગ કાચા હોય. કૃષ્ણ વાસુદેવને જોઈને સોમિલ પોતે ગભરાઈ જાય છે કે મારું આવી બન્યું, કારણ કે એમણે મુનિ હત્યા કરી હોય છે સોમિલે. એટલે એ પાપના કારણે એ પોતે ગભરાઈ ગયા. કૃષ્ણ વાસુદેવને જોઈ દે છે. હજી તો કૃષ્ણ વાસુદેવ દૂર હોય છે, કંઈ બોલ્યા પણ નથી, કંઈ વાત પણ નથી થઈ, છતાં પણ સોમિલ પોતે
દૂરથી જ કૃષ્ણ વાસુદેવને જોઈને ગભરાઈને મરણને શરણ થઈ જાય છે. જુઓ, દુઃખથી ડરી ગયા અને ઓન ધ સ્પોટ 100 મીલ ત્યાં ને ત્યાં ઓફ થઈ ગયા. મુનિ હત્યા કરી હોય છે એના કારણે અંદર તો બીક હોય છે, અંદર ગભરામણ હોય છે, અને એ બીકના કારણે જ એ બીકમાં ને બીકમાં એમનું આયુષ્ય પૂરું થઈ જાય છે. આયુષ્ય પૂરું થવાનું દુઃખ સોમિલના જીવનમાં આવ્યું ક્યાંથી? તો કે એમણે મુનિ હત્યાનું પાપ કર્યું હોય છે એટલા માટે. દુઃખથી નહીં, પાપથી ડરો. આપણા ત્યાં શાસ્ત્રમાં એક રૂપક પણ આપ્યું છે કે જો ડોગને કોઈ પથ્થર મારે છે, ડોગને કોઈ પથ્થર મારે છે, તો એ ડોગ શું કરે છે? પથ્થરને બચકું ભરે છે. સિંહને જો કોઈ ગોળી મારે છે, તો સિંહ પોતે એ ગોળી મારનારને પકડે છે. સિંહ ગોળીને બચકું નથી ભરતો, પરંતુ એ ગોળી મારનાર ક્યાં છે, કેટલે દૂર છે, ત્યાં જઈને એને પકડે છે. બસ આવું જ છે. અજ્ઞાની છે એ નિમિત્તને દોષ આપે છે, જ્યારે જ્ઞાની છે એ કર્મના ઉદયને દોષ આપે છે. અજ્ઞાની દુઃખથી ડરે છે, જ્યારે જ્ઞાની છે એ પાપથી ડરે છે. ડોગ જુઓ શું કરે છે? તો કે પથ્થરને જ બચકું ભરશે. જેને પથ્થર માર્યો છે એ પથ્થરને બચકું ભરે છે. જ્યારે જ્ઞાની પુરુષ છે, સિંહ શું કરે છે? સિંહ જ્ઞાની પુરુષ જેવો છે, તો કે સિંહ શું કરે છે? તો કે ગોળી મારનારને પકડે છે. એમ આપણે દુઃખને જ સોલ્યુશન કરવાનું નથી, દુઃખને દૂર કરવાનું સોલ્યુશન કરવાનું નથી. એ ભલે આપણને વાગ્યું, આપણે તો એ દુઃખ મોકલનાર જે પાપ છે એને આપણે રવાના કરવાનું છે. જેમ પેલો સિંહ ગોળી મારનારની પાછળ દોડે છે, એમ આપણે પણ દુઃખને પકડવાનું નથી, પરંતુ એ દુઃખ મોકલનાર જે પાપ છે એને પકડવાનું છે, એને રોકવાનું છે, અને એને આપણા જીવનમાંથી વિદાય કરવાનું છે. ફરીથી, દુઃખથી નહીં, પાપથી ડરો. દરેક મનુષ્યએ આ કરવાની જરૂર છે. દુઃખથી ડરીએ છીએ અને એ દુઃખને દૂર કરવાના સમાધાનો શોધીએ છીએ. અલગ અલગ દવાઓ શોધીશું કે મારા જીવનમાં દુઃખ આવે તો મારે આ દવાનો ઉપયોગ કરવાનો. પણ દુઃખ આવે છે, ભગવાન કહે છે, અસાતા વેદનીય કર્મના કારણે. તમે અસાતા વેદનીય કર્મ બાંધશો નહીં તો દુઃખ આવશે જ નહીં. જો અસાતા વેદનીય કર્મ બાંધે રાખશો તો દુઃખ આવશે. પાપ કરશો તો દુઃખ આવશે. માટે જ દુઃખથી નહીં, પરંતુ પાપથી ડરો. ફરીથી, પાપનું ફળ છે દુઃખ, પુણ્યનું ફળ છે સુખ, અને ધર્મનું ફળ છે મોક્ષ. પ્રશ્નોત્તરી. પ્રશ્ન નંબર 1, કેટલા પ્રકારે પાપ બંધાય છે અને કેટલા પ્રકારે ભોગવાય છે? પ્રશ્ન નંબર 1, પાપ કેટલા પ્રકારે બંધાય છે અને કેટલા પ્રકારે ભોગવાય છે? પ્રશ્ન નંબર 1, પાપ કેટલા પ્રકારે બંધાય છે અને કેટલા પ્રકારે ભોગવાય છે? સંગીતાબેન.
જય જિનેન્દ્ર રાજુભાઈ. જય જિનેન્દ્ર. પાક 18 પ્રકારે બંધાય છે અને 82 પ્રકારે અ, ભોગવાય છે. ભોગવાય છે. બહુ સરસ, બહુ સરસ, થેન્ક યુ. બીજો પ્રશ્ન. 18 પાપસ્થાનકના નામ કયા કયા? બીજો પ્રશ્ન. 18 પ્રકારના પાપસ્થાનકના નામ કયા કયા? શાહ પૂજાબેન. જય जिनेन्द्र। જય જિનેન્દ્ર. पहले प्राणातिपात, बीजे मृषावात, तीजे अदत्ता दान, चौथे मैथुन, पांचवें परिग्रह, छठे क्रोध, सातवें मान, आठवें माया, नौवें लोभ, 10वें राग, 11वें द्वेष, 12वें कलह, 13वें अभ्याख्यान, 14वें पैशून्य, 15वें रतियरति, 16वें पर परिवार, 17वें माया मृषावाद, 18वें मिथ्यात्व शल्य। બહુ સરસ, બહુ સરસ, થેન્ક યુ. હવે આગળ ત્રીજો પ્રશ્ન. આજે આપણે કયા 3 દ્રષ્ટાંત જોયા? આજે આપણે કયા 3 દ્રષ્ટાંત જોયા? આજે આપણે કયા 3 દ્રષ્ટાંત જોયા? કલ્પનાબેન. જય જીનેન્દ્ર. જય જિનેન્દ્ર. 3 દ્રષ્ટાંત. વાલીઓ લૂંટારો, ગજસુ કુમાર અને શ્રેણિક રાજા. બહુ સરસ, બહુ સરસ. હવે આગળ. વાલીઓ લૂંટારો શેનાથી ડરે છે? દુઃખથી ડરે છે કે પાપથી ડરે છે? વાલીઓ લૂંટારો શેનાથી ડરે છે? દુઃખથી ડરે છે કે પાપથી ડરે છે? સંગીતાબેન. દુઃખ અને પાપ બંનેથી ડરે છે. બરાબર છે, બરાબર છે. હવે આગળનો પ્રશ્ન. ગત્સુ કુમારના માથે અંગારા કોણ મૂકે છે? ગત્સુ કુમારના માથે અંગારા કોણ મૂકે છે? શાહ પૂજાબેન. ગજ સુકુમારના માથે અંગારા સોમિલ બ્રાહ્મણ મૂકે છે. બરાબર છે, બરાબર છે. પછી આગળનો પ્રશ્ન. શ્રેણિક રાજાએ કયું પાપ કર્યું હોય છે જેના કારણે એમને નરકમાં જવું પડ્યું? શ્રેણિક રાજાએ કયું પાપ કર્યું હોય છે જેના કારણે એમને નરકમાં જવું પડ્યું? કલ્પનાબેન. જય જીનેન્દ્ર. જય જિનેન્દ્ર. શ્રેણિક રાજાએ હરણીનો વધ કર્યો હતો, તેથી તેને પેલું નરકનું આયુષ્યમાં જવાનો હતો. બહુ સરસ, બહુ સરસ, થેન્ક યુ. જય જિનેન્દ્ર. જય મહાવીર.